આ તમને એમસીક્યુ ની અંદર પૂછાઈ જાય એવો પ્રશ્ન છે કે 0 થી 1 ની વચ્ચે કોનું મૂલ્ય મળે, અથવા તો એવું પૂછે કે શુદ્ધ અપૂર્ણાંક છે એનું મૂલ્ય કેટલું હોય, તો યાદ રાખવાનું 0 થી 1 ની વચ્ચે હોય છે. એટલું યાદ રાખી લ્યો, એટલું બધું કાંઈ યાદ રાખવાનું, આમાં કન્ફ્યુઝન ઊભું થાય એવું લાગે એટલે ખાલી એટલું યાદ રાખવાનું. ટેનિસ રેકેટની ગ્રીપની સાઇઝ છે એ કેમાં દર્શાવવામાં આવે, આવો તમને પ્રશ્ન પૂછાય તો ખાસ યાદ રાખજો મિશ્ર અપૂર્ણાંકમાં હોય છે. ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારત ને જય ગુજરાત. તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર, જેમાં આજે આપણે જોવાના છે અપૂર્ણાંકનો ભાગ બીજો. હવે આપણે આગળના વિડીયોની અંદર અપૂર્ણાંકના પ્રકારો છે એ સમજી લીધા હતા, ડીપની અંદર જવાનું બાકી હતું, એ હવે આ વિડીયોની અંદર જવાના છે. ઓકે, અપૂર્ણાંકના પ્રકાર ક્યાં ક્યાં હતા એકવાર રિવિઝન કરી લઈએ. શુદ્ધ અપૂર્ણાંક છે, અશુદ્ધ અપૂર્ણાંક છે અને મિશ્ર અપૂર્ણાંક છે. આ બધાની આજે આપણે વાત કરવાની છે. અપૂર્ણાંક છે એ એક ધન અથવા તો ઋણ હોઈ શકે, જે બધાને હવે ખબર છે. કોને કહેવાય, કઈ રીતના છે, એક્ઝામ્પલ સહિત આપણે હવે જોવાના છે. ઓકે, તો જોઈએ. સૌથી પહેલા છે શુદ્ધ અપૂર્ણાંક એટલે પ્રોપર ફ્રેક્શન. હવે એની અંદર શું જોવાનું છે, તો સૌથી પહેલા તો શુદ્ધ અપૂર્ણાંક કહેવાય કોને, તો કે જે સંખ્યાનો અંશ છેદ કરતા નાનો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે. હવે એક બાબત ક્લિયર થઈ જાય કે જે સંખ્યા છે એનો અંશ છે એ છેદ કરતા નાનો હોય, અંશ છેદ કરતા નાનો હોય. જો અહીંયા આપણે એક્ઝામ્પલ આપેલા જ છે, આપણે કોઈ પણ એક્ઝામ્પલ લઈએ, 6/17, આવું કોઈ પણ એક્ઝામ્પલ આપણે લઈએ 6/17. તો જો અહીંયા આપણે એવું કીધું જે સંખ્યાનો અંશ છેદ કરતા નાનો હોય, અંશ છેદ કરતા નાનો હોય. જો જે છે છેદ છે એ અંશ કરતા અંશ છેદ કરતા નાનો હોય, એટલે કે અહીંયા છેદ છે કેવો હશે, તો કે મોટો હશે, અને અંશ કેવો હશે, તો કે અંશ છે એ નાનો હશે. એટલી બાબત છે બધાને ક્લિયર હશે. જો આ કાંઈ યાદ ન રાખવું ને લાંબુ તો ખાલી આગળના વિડીયોમાં કીધું હતું ને એવું યાદ રાખો કે અંશ મોટો તો શું થાય, અશુદ્ધ, અને છેદ મોટો તો શુદ્ધ. એટલું યાદ રાખી લ્યો, એટલું બધું કાંઈ યાદ રાખવાનું, આમાં કન્ફ્યુઝન ઊભું થાય એવું લાગે એટલે ખાલી એટલું યાદ રાખવાનું. અંશ મોટો તો અશુદ્ધ, છેદ મોટો તો શુદ્ધ. અહીંયા જુઓ છેદ મોટો છે, હા છે, તો આ અપૂર્ણાંક કેવો થયો, શુદ્ધ અપૂર્ણાંક. ઓકે, અહીંયા જુઓ એક્ઝામ્પલ 2/3. કોણ મોટું છે આમાંથી, તો કે અંશ કરતા છે એ છેદ છે એ નાનો છે. ઓકે, આ એક્ઝામ્પલની અંદર આપણે 2/3 જોઈએ તો 3 છે એ 2 કરતાં મોટા છે, એટલે છેદ મોટો છે. અહીંયા જુઓ કોણ મોટું, તો કે છેદ મોટો, અહીંયા પણ છેદ મોટો. છેદ મોટો તો એ શુદ્ધ હોય, એટલું યાદ રાખવાનું. ઓકે, બીજું જોઈએ શુદ્ધ અપૂર્ણાંકનું મૂલ્ય એટલે કે ચિહ્ન અવગણતા. ચિહ્ન અવગણતા એટલે અહીંયા માઇનસ પ્લસની વાત છે. માઇનસ પ્લસ છે આપણે અવગણીએ તો 0 અને 1 ની વચ્ચે મળે છે. એટલે ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ અહીંયા આપણને અપૂર્ણાંક આપેલું હોય, શુદ્ધ અપૂર્ણાંકની વાત કરીએ છીએ અત્યારે, શુદ્ધ અપૂર્ણાંક છે આનું મૂલ્ય કેટલું મળે, તો આપણને 0 અને 1 ની વચ્ચે મળે. તો આની અંદર યાદ રાખવાનું કે 1 થી મોટું હશે નહીં, 1 થી કેવું હશે, તો કે મૂલ્ય છે નાનું હશે. 0 થી 1 ની વચ્ચે જેનું મૂલ્ય તમને મળે એ અપૂર્ણાંક શું હોય, તો કે શુદ્ધ અપૂર્ણાંક હોય. એટલે આ બાબત યાદ રાખવાની. શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, તો કે જેમાં છેદ મોટો હોય, કોના કરતા, અંશ કરતા છેદ મોટો. અને એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ રકમ છે લખી શકો. અને એક બાબત યાદ રાખવાની કે એનું મૂલ્ય છે 0 અને 1 ની વચ્ચે મળે. આ તમને એમસીક્યુ ની અંદર પૂછાઈ જાય એવો પ્રશ્ન છે કે 0 થી 1 ની વચ્ચે કોનું મૂલ્ય મળે, અથવા તો એવું પૂછે કે શુદ્ધ અપૂર્ણાંક છે એનું મૂલ્ય કેટલું હોય, તો યાદ રાખવાનું 0 થી 1 ની વચ્ચે હોય છે. ઓકે, ક્લિયર છે. જોઈએ આગળ. ઓકે, એના પછી અશુદ્ધ અપૂર્ણાંક. અશુદ્ધ અપૂર્ણાંક તો કોને કહેવાય, તો કે જે સંખ્યાનો અંશ છે એ છેદ કરતા મોટો હોય. અંશ છેદ કરતા મોટો હોય એટલે અહીંયા મોટું કોણ થયું, અંશ મોટો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. ઓકે, જોઈએ એક્ઝામ્પલ અહીંયા આપેલા જ છે, આગળ જોયું તો એ જ જોઈએ. 17/6 આવી રીતના છે. કોણ મોટું છે આમાંથી, ઓકે, આ અંશ છે અને આ છેદ છે. કોણ મોટું, અંશ મોટો. અંશ મોટો તો આપણે યાદ છે, અંશનો અ અને અશુદ્ધનો અ આપણે યાદ રાખ્યું હતું. તો અંશ મોટો હોય ત્યારે અશુદ્ધ અપૂર્ણાંક થાય. છેદ છે એ અંશ કરતાં નાનો હોય છે, છેદ અંશ કરતાં નાનો હોય છે. એટલે જે સંખ્યાનો અંશ છેદ કરતાં મોટો હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે. અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, તો કે જે સંખ્યામાં, જે અપૂર્ણાંકની અંદર અંશ મોટો હોય, અંશ મોટો તો અશુદ્ધ અપૂર્ણાંક, એવું યાદ રહે. ઓકે, એક્ઝામ્પલની અંદર જોજો, અહીંયા 3 છે, 9 છે અને 13 છે. ત્રણેય અંશ છે અને અંશ છે એ કેવા છે, તો કે મોટા છે. કોના કરતા,
તો કે છેદ કરતાં મોટા છે. છેદ કરતાં મોટા એટલે અશુદ્ધ અપૂર્ણાંક. ઓકે, હવે જોઈએ અશુદ્ધ અપૂર્ણાંકનું મૂલ્ય એટલે કે ચિહ્ન અવગણતા 1 થી વધુ મળે છે. ખાસ યાદ રાખવાનું, 0 થી 1 ની વચ્ચે પૂછે, 0 થી 1 ની વચ્ચે કોણ હોય તો શુદ્ધ અપૂર્ણાંક, અને 1 થી વધુ મળે, 1 થી વધુ મળે તો અશુદ્ધ. અશુદ્ધની અંદર જે મૂલ્ય છે 1 થી વધારે મળશે અને 0 થી 1 ની વચ્ચે શુદ્ધનું મળશે. શુદ્ધનું મૂલ્ય છે, શુદ્ધ અપૂર્ણાંકનું મૂલ્ય છે 0 થી 1 ની વચ્ચે મળશે. આવા અપૂર્ણાંકોને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવી શકાય છે. જે અપૂર્ણાંક આપણે મળે આને આપણે કેમાં ફેરવી શકીએ તો મિશ્રની અંદર ફેરવી શકીએ છીએ, દર્શાવી શકાય છે. જોઈએ આપણે એકાદું દર્શાવીને. અને શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકો પણ કહેવાય છે. પહેલા આપણે આનું જોઈ લઈએ. અહીંયા આપણી પાસે 3 અને 3/2 છે. અપૂર્ણાંક કેવો છે તો અંશ મોટો. અંશ મોટો તો અશુદ્ધ અપૂર્ણાંક છે. હવે અશુદ્ધ અપૂર્ણાંકને આપણે કેમાં ફેરવી શકીએ તો કે મિશ્રમાં ફેરવી શકીએ. જોઈએ મિશ્રમાં કઈ રીતના ફેરવવાનું. સૌથી પહેલા તો 3/2 છે તો આવી રીતના લખશું. 2 એકુ 2, 3 માંથી 2 જાય તો 1, આવી રીતના લખ્યું. હવે આને ફેરવવાના છે મિશ્રમાં. મિશ્રમાં ફેરવશું કઈ રીતના ફેરવશું, અહીંથી ચાલુ કરવાનું. ખાસ યાદ રાખજો, અહીંથી ચાલુ કરવાનું, પછી છેદ છે એ લેવાનું, એટલે 1 પછી 2, એટલે જે આપણે જેનાથી ભાગ્યા હતા એ. તો 1 હવાને વચાય કઈ રીતના, 1 પૂર્ણાંક 1/2 અપૂર્ણાંક. આને આપણે મિશ્રમાં ફેરવી શકીએ. મિશ્રમાં કોને ફેરવી શકીએ તો અશુદ્ધ, કારણ કે એમાં અંશ મોટો હોય. અંશ મોટો હોય તો આપણે એને મિશ્રમાં છે એ ફેરવી શકીએ, ભાગાકાર છે એ કરી શકીએ. અહીંયા પોઈન્ટ કે એવું કંઈ મૂકવાની જરૂર રહેતી નથી. એક જેટલો ભાગ હાલતો એટલો હકાવવાનો, પછી આવી રીતના છે આપણે મિશ્રમાં દર્શાવી શકીએ. અહીંયા જે આપણે ભાગફળ મળે છે આ કેવું હશે, આ પૂર્ણ હશે, એટલે પૂર્ણાંક સંખ્યા છે. આને પૂર્ણાંક, 1 પૂર્ણાંક 1/2 અપૂર્ણાંક, આવી રીતના ટૂંકમાં એને વાંચી શકાય, બોલી શકાય. ઓકે, આવી રીતે આપણે 9 અને 5 નું કરવું હોય તો એ પણ કરી શકીએ. જોઈએ જ 9/5, તો 9/5. ઓકે, 5 એકુ 5, કેટલા વધશે 4. અહીંથી ભાગફળથી ચાલુ કરવાનું. 1 પૂર્ણાંક 4/5, આવી રીતનું કંઈક આપણને મળે. જે અહીંયા છેદમાં હોય ને એ અહીંયા છેદમાં આવી જાય. હવે આ બધું આવડતું છે, આની શોર્ટકટની એટલી બધી જરૂર પડે નહીં, પણ આવી રીતના રાઉન્ડ ફેરવવાનું એટલે યાદ રહી જાય ઇઝીલી. ઓકે, આ શોર્ટકટ કહો તો શોર્ટકટ છે, બાકી બધાને સામાન્ય રીતે આવડતું હોય. ભાગફળથી ચાલુ કરવાનું. આ આપણું ભાગફળ છે, ભાગફળથી ચાલુ કરવાનું. શેષને બધાને લઈને પછી અહીંયા સુધી આવી જવાનું. 1, 4 અને 5, આવી રીતના આપણે કરી શકીએ. આને આપણે મિશ્રમાં ફેરવો કહેવાય. ઓકે, પછી તેના છેદમાં 11 છે એ પણ આપણે આવી રીતે જ કરી શકીએ. ઓકે, આનું મૂલ્ય છે એ કેટલું આવશે તો 1 થી વધુ મળશે. જો અહીંયા 1 પૂર્ણાંક ડાયરેક્ટ ખબર પડી જ જાય. આનો ભાગ આખો તો હજી પોઈન્ટમાં જાય તો 1 ઉપર જ થાય. આનો તમે ભાગ આખો તો હજી તમારો જો અહીંયા આપણે શૂન્ય ઉતારી 5, 8 ચાલે 1.8 જેવો જવાબ આવે. તો 1.8 જેવો જે જવાબ આવે એ 1 થી વધુ છે. એટલે અશુદ્ધ અપૂર્ણાંકનો હંમેશા યાદ રાખવાનું, 1 થી વધારેનું મૂલ્ય મળશે. ઓકે, હવે જોઈએ શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકો કહે છે. ખાસ યાદ રાખજો, તમને એવું પૂછે શુદ્ધ અપૂર્ણાંકનું બીજું નામ, અશુદ્ધ અને અશુદ્ધનું બીજું નામ, તો સાદો અપૂર્ણાંક છે. સાદા અપૂર્ણાંક તરીકે પણ આને ઓળખવામાં આવે છે, શુદ્ધ અને અશુદ્ધ. ઓકે, શુદ્ધ અને અશુદ્ધ આપણે છે એ જોયા છે. હવે આગળ એક મિશ્ર આવે છે એ પણ જોઈએ. અને ખાસ યાદ રાખજો, શુદ્ધને મિશ્રમાં ફેરવાતા નથી, અશુદ્ધને આપણે ફેરવી શકીએ. અશુદ્ધમાં અંશ મોટો હોય જેથી ભાગ છે સરળતાથી 1 થી વધારે ટૂંકમાં સમયમાં હાલી શકે. ઓકે, એટલે એનું જે મૂલ્ય છે એ 1 થી વધારે ટૂંકમાં આપણને મળશે. એના પછી છે મિશ્ર અપૂર્ણાંક. મિશ્ર અપૂર્ણાંકની અંદર જોઈએ તો સૌથી પહેલા મિશ્ર અપૂર્ણાંકમાં એક પૂર્ણ સંખ્યા અને એક શુદ્ધ અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો હોય છે. ઓકે, જો અહીંયા આપણે આ ફેરવું ને 4/5. તો જો હવે જે આપણે અશુદ્ધ હતું, આપણે પહેલા છે એ અશુદ્ધ હતું ને અહીંયા 9/5. ઓકે, અહીંયા જુઓ આપણે પહેલા સંખ્યા શું હતી, પેલો અપૂર્ણાંક શું હતો 9/5. 9/5 એટલે એ અપૂર્ણાંક કયો થયો, અંશ મોટો છે. અંશ મોટો હોય તો શું થાય, અશુદ્ધ થાય. આ ખાસ યાદ રાખજો, અશુદ્ધ થાય. હવે અશુદ્ધને આપણે કેમાં ફેરવતા તો મિશ્રમાં ફેરવતા હતા. હવે જ્યારે આપણે મિશ્રમાં ફેરવું ને 9/5 ને આપણે મિશ્રમાં ફેરવું ને ત્યારે જો આપણે મળ્યું શું, 1 પૂર્ણાંક અને 4/5. 1 પૂર્ણાંક શું મળ્યું આપણને જવાબમાં, તો 1 પૂર્ણાંક 4/5 આવું કંઈક મળ્યું. હવે આની અંદર જોવો
1 પૂર્ણાંક 4/5 આની અંદર જુઓ જી 5 છે મોટા છે 5 એટલે કે અહીંયા છેદ મોટો છે છેદ મોટો હોય તો આપણે એને શું કહીએ તો આપણે તેને શુદ્ધ કહીએ એટલે અશુદ્ધમાંથી આપણે એને મિશ્રમાં ફેરવીએ ત્યારે 1 પૂર્ણાંક જો અહીંયા લખ્યું છે પૂર્ણ સંખ્યા અને 1 શુદ્ધ અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો હોય એટલે આપણે જો અહીંયા આવી રીતના આ જે પૂર્ણ સંખ્યા છે અને પ્લસ એને આ જે શુદ્ધ અપૂર્ણાંક મળે છેદ મોટો છે એટલે એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય તો જ્યારે પણ આપણે અશુદ્ધને મિશ્રમાં ફેરવીએ ત્યારે આપણને પૂર્ણાંક સંખ્યા અને બીજી એક શુદ્ધ અપૂર્ણાંક મળે છે એનો બંનેનો સરવાળો છે મિશ્ર અપૂર્ણાંકમાં 1 પૂર્ણ સંખ્યા અને 1 શુદ્ધ અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો હોય છે આ સરવાળો એટલે મેં કહ્યું તમને ખબર પડે જો અહીંયા પૂર્ણ સંખ્યા છે અને આ આપણને શુદ્ધ અપૂર્ણાંક મળ્યો તો અહીંયા હવે અશુદ્ધ મળે નહીં હવે સમજાય છે કારણ કે અશુદ્ધ હશે તો હજી આપણે ભાગ હકવશું એટલે અહીંયા અશુદ્ધ મળે નહીં હજી એકવાર અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્રમાં ફેરવતા પૂર્ણ સંખ્યા અને 1 શુદ્ધ અપૂર્ણાંક સંખ્યાનો સરવાળો જોવા મળે છે આપણને ઓકે અહીંયા આપણને આપેલ જ છે અહીંયા જો 1 છે એ પૂર્ણાંક છે અહીંયા 10 પૂર્ણાંક છે અહીંયા 1/3 એટલે છેદ મોટો છે 1/3 છેદ મોટો તો શુદ્ધ અપૂર્ણાંક થાય અહીંયા 10 પૂર્ણાંક 2/5 10 છે એ પૂર્ણાંક સંખ્યા છે 2 છે એ અંશ છે અને 5 છેદ છે કોણ મોટો તો કે છેદ મોટો તો શુદ્ધ અપૂર્ણાંક એટલે હવે આ બાબત છે બધાને ક્લિયર થઈ જાય પૂર્ણ સંખ્યા અને 1 શુદ્ધ અપૂર્ણાંક એનો સરવાળો હોય એ કોણ હોય મિશ્ર અપૂર્ણાંકમાં એવું હોય છે મિશ્ર અપૂર્ણાંક એવું નહીં પણ મિશ્ર અપૂર્ણાંકની અંદર આ હોય છે ઓકે એના પછી ટેનિસ રેકેટની ગ્રીપમાં સાઇઝ મિશ્ર અપૂર્ણાંકમાં હોય છે આ બાબત પણ યાદ રાખજો તમારે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ખાસ પૂછાઈ જાય એવો પ્રશ્ન તમને એવો પ્રશ્ન પૂછે કે ટેનિસ રેકેટની ગ્રીપમાં કયો અપૂર્ણાંકનો ઉપયોગ થાય તો કેનો થાય મિશ્ર અપૂર્ણાંકનો ઉપયોગ થાય છે એની જે સાઇઝ હોય ટેનિસ રેકેટની જે ગ્રીપ હોય એની સાઇઝ હોય કોના દ્વારા હોય તો કે મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવેલી હોય છે જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપેલ છે 3.7/8 4 પૂર્ણાંક 3/8 એવી રીતના હોય છે ખાસ ટેનિસ રેકેટની ગ્રીપની સાઇઝ છે એ કેમાં દર્શાવવામાં આવે આવો તમને પ્રશ્ન પૂછાય તો ખાસ યાદ રાખજો મિશ્ર અપૂર્ણાંકમાં હોય છે ઓકે આ બાબત બધાને ક્લિયર હશે જો આવી રીતના એક્ઝામ્પલ પણ અહીંયા આપેલા છે ઓકે આગળ જોઈએ મિશ્ર અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક ને એકબીજામાં રૂપાંતર કરી શકાય છે જે નીચે મુજબ આપેલ છે હવે તમને મિશ્ર અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકને એકબીજામાં આપણે ફેરવી શકે રૂપાંતર કરી શકે આગળ આપણે કેમાં જોયું હતું તો આપણે અશુદ્ધ હતો જે અશુદ્ધ અપૂર્ણાંક હતો એને આપણે કેમાં ફેરવો હતો મિશ્રમાં ફેરવો હતો અશુદ્ધ અપૂર્ણાંકને આપણે મિશ્રમાં ફેરવો હતો હવે આપણે મિશ્રને પણ અશુદ્ધમાં ફેરવી શકીએ ઓકે આપણને એવું થાય કે એવું થોડું હોય ટેલી કરીને જોઈ લઈએ ભાઈ થાય કે નથી થતો અહીંયા આપેલ છે આપણને 3 પૂર્ણાંક 7/8 ઓકે ડાયરેક્ટ આપણે જોઈ લઈએ અહીંયા 3 છે પૂર્ણાંક છે 7/8 8 છે છેદ મોટો છે શુદ્ધ અપૂર્ણાંક છે ઓકે છે તો અહીંયા આપણે મિશ્ર અપૂર્ણાંક જ હવે આપણે આને અશુદ્ધમાં ફેરવીએ આ જે એક્ઝામ્પલ છે આને આપણે કેમાં ફેરવવું છે તો અશુદ્ધમાં આપણે જે અહીંયા મિશ્ર અપૂર્ણાંક આપેલ છે આને આપણે અશુદ્ધમાં ફેરવવું છે કઈ રીતના ફેરવશું અહીંયા આપણને સ્ટેપ બાય આપ્યું છે પહેલાં આપણે એ જોઈ લઈએ અને પછી આપણે આપણી રીતે એક એક્ઝામ્પલનું કરીએ સૌથી પહેલાં જો અહીંયા ભાજક છે જે અહીંયા આપણને 5 આપેલ છે ઓકે આની અંદર તમને ક્લિયર નહીં થાય એટલું બધું જોઈએ અહીંયા કોઈ પણ આપણે રકમ લઈએ 7/5 આવી કોઈ રકમ છે તો હવે આપણે આ જે અશુદ્ધ અપૂર્ણાંક છે આને પહેલાં આપણે મિશ્રમાં ફેરવવા માટે શું કરીએ તો 7 5 છે તો આપણે શું લખશું 5 આ શું છે તો કે ભાજક છે આને શું કહેવાય તો કે ભાજ્ય ઉપર આવશે એ ભાગફળ થશે જો અહીંયા આપેલ છે એવી રીતના અંદર છે એ ભાજ્ય છે બહાર જે ભાજક છે પછી ભાગફળ ને શેષ છે ઓકે હવે આપણે આનો ભાગ હકાવીએ કઈ રીતે હાલશે તો 5 એકુ 5 હાલશે તો 5 એકુ 5 7માંથી 5 જશે કેટલા વધશે તો કે 2 વધશે તો આ જે આપણે 1 મળ્યો એ શું છે તો કે ભાગફળ છે અને 2 છે એ શેષ આવું કંઈક છે હવે આપણે આ જે અપૂર્ણાંક આપણે હતો આ કયો અપૂર્ણાંક હતો તો અશુદ્ધ અપૂર્ણાંક હતો
અશુદ્ધ. અશુદ્ધને આપણે શેમાં ફેરવીએ છીએ? અત્યારે મિશ્રમાં ફેરવીએ છીએ. ખાસ યાદ રાખજો, જ્યારે આપણે અશુદ્ધને મિશ્રમાં ફેરવતા હોય તો કઈ રીતના કરીએ? તો આ પ્રોસેસ કરીએ, ભાગાકારની પ્રોસેસ કરી. હવે આપણે આને દર્શાવવું હોય કઈ રીતના દર્શાવવું? તો ભાગફળ રીતે દર્શાવશું. કઈ રીતના? જો પેલા સૂત્ર વાઇઝ આપણે જોઈએ. મેં આગળ જે શોર્ટકટ આપી દે એ રીતે કરવું હોય તો બહુ ઈઝી થાય, પણ ગણિતની જે રીત છે, મેથડ છે, એ રીતે જોઈએ કઈ રીતના હોય. સૂત્ર મૂકીને તો જોઈએ. તો આપણે લખશું ભાગફળ. હવે શું આવે? તો કે શેષ ના છેદમાં ભાજક. સૂત્ર છે એ આ છે, આ સૂત્ર. શેષ ના છેદમાં ભાગફળ અને શેષ ના છેદમાં ભાજક. હવે આપણે લખવું હોય તો આપણે કઈ રીતના આને લખી શકશું? તો પેલા ભાગફળ ગોતવાનું. ક્યાં ભાગફળ છે? તો કે 1 અહીંયા ભાગફળ છે. ઓકે, શેષ કેટલી છે? 2 છે, તો 2 લખશું. ભાજક કેટલા છે? તો કે 5 છે. સોરી, 5. આ આપણને શું મળ્યું? અશુદ્ધ અપૂર્ણાંકને આપણે કેમાં ફેરવો છે? અશુદ્ધને કેમાં ફેરવું? મિશ્રમાં ફેરવું. આ આપણને એનું મળ્યું, ભાગફળ, શેષ અને ભાજક. ઓકે, હવે આપણે જે મુદ્દો આપણે શીખવા આવ્યા તે કેવો હતો? તો મિશ્રને અશુદ્ધમાં ફેરવો, અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો. એ આપણું કામ હતું. ઓકે, હવે જોઈએ આપણે જે આપણને ભાગફળ, શેષ ને ભાજકને એવી રીતના મૂકતા તો આપણને શું મળતું? અશુદ્ધમાંથી મિશ્ર. હવે આપણે મિશ્રને અશુદ્ધમાં ફેરવીએ. કઈ રીતના ફેરવીએ છીએ જુઓ. ઓકે, આ આપણો અપૂર્ણાંક છે. અહીંયા એને આખી પ્રોસેસ છે, પણ આવી રીતના આપણે આગળ ન વધવું હોય અને આપણે આપણી રીતે આગળ વધીએ કઈ રીતના કરીએ છીએ જો. સૌથી પહેલાં તો અહીંયા આપણી પાસે કેટલો છે? 1 પૂર્ણાંક 2/5. આ આપણને શું મળેલ છે? મિશ્ર મળેલ છે. આને કેમાં ફેરવવાનું છે? અશુદ્ધમાં ફેરવવાનું છે. કઈ રીતના ફેરવશું? તો સૌથી પહેલાં અહીંયા જોવાનું, આ 5 છે એ શું છે? ઓકે, છેદ છે. અને ઓમ જોવા જઈએ તો શું છે? ભાજક છે. જો અહીંયા ભાજક છે. સૌથી પહેલાં શું કરવાનું? તો કે ભાજક ગુણ્યા કેટલા કરશું? 1. 1 શું છે અહીંયા? તો કે પૂર્ણ ના છેદમાં. ઓકે, ભાજક ગુણ્યા પૂર્ણ સંખ્યા. એની અંદર આપણે શું નાખશું? શેષ એડ કરશું. સોરી, પ્લસ શેષ. ના છેદમાં શું આવશે? તો કે ભાજક આવશે. આવું કંઈક આનું સૂત્ર બને. ભાજક ગુણ્યા પૂર્ણ સંખ્યા, ભાજક ગુણ્યા પૂર્ણ, એની અંદર આ જે શેષ મળી હતી એ નાખવાની અને છેદમાં ભાજક. આવી રીતના જોઈએ તો અહીંયા ભાજક જે કોઈ પણ આપણને આપેલ છે ભાજક ગુણ્યા ભાગફળ કરવાનું, એની અંદર શેષ નાખવાની અને છેદમાં પાછું ભાજક મૂકી દેવાનું. અને એવું કાંઈ લાંબુ ન કરવું હોય. જો સૂત્ર હજી એક સૂત્ર છે એ આપી દઈએ. પહેલાં અહીંયા છેદ છે તો છેદ ગુણ્યા પૂર્ણ સંખ્યા, છેદ ગુણ્યા પૂર્ણ. છેદમાં શું આવશે? તો કે છેદ જ આવશે. અને પ્લસ એની અંદર આપણે શેષ નાખવાની હોય. શેષ એટલે અહીંયા શું છે? અંશ. તો અંશ. આ એનું બીજું સૂત્ર. તમે 2 રીતે છે આ મેળવી શકો. આવડું લાંબુ હલ કરવાનું હોય ને આ સૂત્ર મૂકીને એટલો બધો ટાઈમ પાસ કરવાનો નથી હોતો. શું કરવાનું હોય? ડાયરેક્ટ જોવાનું. જો અહીંયા લખું છું 2/5. આપણે ડાયરેક્ટ કરીએ. 5 × 5, 5 ને 2 7, 7/5. હવે ડાયરેક્ટ આવી રીતના આપણે મેળવીએ છીએ. એટલે સૂત્ર ને એવું કંઈ કરતા નથી, પણ આ જ રીતે એક સૂત્ર છે એ યાદ રાખવો. ભાજક ગુણ્યા પૂર્ણ પ્લસ એની અંદર શેષ અને બીજી રીતે છેદમાં ભાજક. હવે છેદ અને પૂર્ણમાં આવી રીતના યાદ નથી રહેતું અને છેદ અને પૂર્ણમાં યાદ રાખવું છે. છેદ ગુણ્યા પૂર્ણ પ્લસ અંશ છેદમાં છેદ. એટલું ઈઝી છે. પણ ક્યારે? જ્યારે આવી રીતના પહેલાં યાદ રાખવાનું, એના પછી જ્યારે આ આવડી જાય એટલે શોર્ટકટમાં હાલવાનું. ઓકે, આવી રીતે આપણે આજે આપણે ફેરવું 1 પૂર્ણાંક 2/5 ને 7/5. એટલે આ છે મિશ્ર ને આપણે કેમાં ફેરવું? તો કે અશુદ્ધમાં ફેરવું. ઓકે, 7/5. કોણ મોટું? અંશ. અંશ મોટો તો અશુદ્ધ. હવે સમજાય છે? આવી રીતના હતું. જો અહીંયા ભાજક ગુણ્યા ભાગફળ છેદમાં ભાજક પ્લસ શેષ કરવાની. હવે ભાજ્ય બરાબર આપણે શું કરી શકીએ? તો ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ અને છેદમાં છેદ જે આવે છે અશુદ્ધને આપણે આવી રીતે છે ફેરવી શકીએ છીએ. તો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ. અત્યાર સુધીમાં આપણે કેટલી બાબત શીખ્યા? તો ત્રણેય જે અપૂર્ણાંકના પ્રકાર છે એ શીખ્યા છે, શુદ્ધ, અશુદ્ધ અને મિશ્ર. અને એક્સ્ટ્રા એની અંદર જે શીખવા મળ્યું એ કઈ બાબત હતી? તો એક તો આપણે અશુદ્ધને મિશ્રમાં ફેરવતા અને મિશ્રને અશુદ્ધમાં ફેરવતા છે આજે શીખ્યા છે. આ બાબતમાં કોઈને કાંઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવા એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ.